ઘરમાં તો પૈસા નહીં, હું કરું? ને પેલા પકાજીને ઘેર જાઉં અને એમ નહીં કહું કે ચોય હ મજૂરી આપણે જીએ અને બે બંકા ભેગા થઈ ગઈએ ને ગમે તે ચોકી કોમ પાડી દઈએ ને ઘેર જવું જ પડે અમારે, કારણ કે ઘરમાં તો કશું પૈસા જ નહીં ના ઘરમાં તો ફૂંકી ખાવાનું નહીં ને એક તો ગલ્લા વાળા કોઈ બાકી નહીં હાલતા ના પકાજીને ઘેર જવું જ પડે, ગમે તે ચોકી કોમ તો ખોરી જ લાવશું અમે બે ના બે ભેગા થઈ ગયા એટલે ગમે તે કોમ તો પાડી જ દેવું વાત તો એ અમારો ભાઈબંધ મગડા જેવું ગમે તે ચોકી કોમ લાવશે ખરો. એ પકાજી ગટુ ભાઈબંધ, મારો ભાઈબંધ ઘણા દાડા આવ્યો. ગટુ તમે તો હવે તો વરસાદ પડે તાના તો દેખાતા જ નહીં. આ તો હ તમે ગટુ જેવડા કહું છો, ખાડા વાળા ડૂબી જ ના થઈ ગયા. એ ના ડૂબાઈ ગયો તો શી ખબર, આ તો ગટુ જેવડા તો ખાડો જે શેકડો આવતો હોય તમે ડૂબી જાઓ. હું વાત ખબર જ મારી. હા પકાજી આ વરસાદ બંધ થઈ ગયો ત્યાં આપણે કોઈ નેદવાનું મજૂરી ચોક ગોઠવી નહીં. હા તમારી વાત તો સાચી હાથીજી. જો મારે પૈસા ખૂટી પેલા ભેમાજીના ડોગેરમાં નેદવા ગયો તો તાને પૈસા આવે, પૈસા ખૂટ્યા. હવે ચોક મજૂરી કોક કેવા આવે તો સારું. વરસાદ બંધ થઈ ગયો એટલે કોક તો કેવા આવશે જ ને. પકાજી સાચી વાત, કોક મજૂરી બોલાવે ને તો જતું રહેવું અને મારકાન તો પીવાના પૈસા નહીં. હા હાથીજી મારે એવું જ છે, મારા ખીચા માઠવાની નહીં. સાચી વાત, જતું રહેવું જ ખરું જ નતા. હા હવે કોક તો મેર તો પાડવો જ પડશે. હવે કોરું કાઢ્યું હોય એટલે કોક તો કહેશે જ ને આપણો. ત્યાં વરાત ગોળું કાઢ્યું મારે તો ચોરીમ ખહલું એ બહુ થઈ ગયું અને નેદાવું પડશે મારે. અને એક તો આ રોગ હમણાં જાય મારે તો હમણાં ચોરી ફેલ થઈ છે. મારે પેલા ગામમાં બે હે ને મોજીલા બે મજૂર એમના જઈને કે યાદ એના એવા યાદી ગાળા તો મારે હું ચોખ્ખું થઈ જાય ને તો મારા ચોરી હારી થઈ જાય. અકમાં હા ચોરી બગડી જાય મારે તો. મને જઈને કે યાદ એમના. હાથીજી અત્યારે તો મોંઘવારી વધી ગઈ હવે આપણા મજૂરી વધારી દેવી પડશે. સાચી વાત હ. આ ગામ વાળાને તો ખબર નહીં પડે. હવે આપણે ગામ વાળા ગમે તે મજૂરી કહેવા આવે ને એટલે આપણે ગામ વાળાને કહેતું રહેવું પડશે. મજૂરી વધારી દીધી અમે એમ. નકર આ ગામ વાળાને તો ખબર નહીં પડે. આપણે તૂટી જાય ને મજૂરી કરી કરીને. એટલે આપણે મજૂરી તો કોક કઈ વધારે દેવી જ પડે. અને ગમે તે કહેવાય ને એટલે આપણે કહેતું જ રહેવાનું. સાચી વાત, અમે વધારી દીધી છે. હા હાથીજી તમે સમાચાર જો તમે ખબર સરકારે આપણે ખાવા પીવા દરેક વસ્તુની ટેક્સ ઓછો કરી નાખ્યો અને આપણે હે ને મજૂરી ઓછી નહીં કરવાની. જેન થાય જેન ઓછી થાય ત્યાં થાય. એ તો જીઆઈડી લાગી નહીં છે જીઆઈડી ને જીએસટી ઓછી કરી. હાથીજી હવે તો મજૂરી મળે. હવે વરસાદે કોરું આલ્યું ચોકનો ચોક મજૂરી તો હોતી જ ગાળવી પડશે. અમે પૈસા નહીં. અને એક થી બે શિકાર થઈ ગયા મારે ત્યાં. ખબર ના પડ્યું કયું તીર ને કયો શિકાર. અને આ પકાજીને તો તમે મળી ગયા મારે કામ થઈ ગયું. કારણ કે પકાજીને તો કેવા જાય તો હું એટલે આ ભેમાજી આવો શું કરવા આવ્યા હતા. એટલે મારા ચેતન ન્યાદવાનું થઈ ગયું. એવું એમ હવે તો અરે નેદવાનું થઈ ગયું. ચમકો તો હણ કે આવ એટલે તમે બીજા માણસ ને લેતા હંગાતે એમ. હારું અમે તમે ઉભી રહ્યો અમે ઘટું બે વાત કરી લઈએ. હા ઘટું વાત કરી લેજો. હાથીજી હા ભેમોજી મજૂરી કેવા આયા હ તો આપણે મજૂરી વધારવાની કહી દઈએ બરોબર. કહી દેવાનું જ નતા. અને રકજક તો ચાલુ જ રાખી વધારે પૈસાની તો બરોબર વધારવાની. કહી દઈએ હા એવો જો લગી મોણો તો લગી આપણે રકજક ચાલુ જ રાખવાની છે. સાચી વાત આપણો નહીં. હા ભેમાજી હા બોલો શું કરવાનું હો. આપણે ચોરીમ યાદવાનું જ છે. યાદવાનું હોય. હા કહલું બહુ થઈ ગયું અમારે. એટલે આ ગવારે બે હતા નહીં એમાં આટલું ઉપાધિ થી ગવાર વાઈન પણ આ દવા છોડ દઉં જો બે હ તો ઠીક વાત. બાકી કાઢી નાખવા ન માથા પડશે. બિયારું બે ઝાડનું બિયારું માથા પડે. એટલે આ લ્યા પેલા ગટુ અને પકોજી ને ભેમોજી થઈને શું વાતો કરે એને નહીં વન જોડી જતા આવું. ભેમાજી શું મજૂરી હાલ છે. એટલે આપણો ગામમાં જે ચાલે હે અડધી રાને 125 નાખો દમ પડે તો 250 રૂપિયા. એટલે આ ભેમાજી આ તાપ કેવો પડે હો. અટક બીજું આવી જાય તો મરી જાય અમે તો 125. તમારી વાત સાચી છે, પણ આપણે જે ગામમાં ચાલતો એ જ કરાય ને દારૂ જે પડે
ના તો મજૂરી તો વધારે આલવી પડશે બે તે હારો પણ રગજગ બોના કઈ છે તાય હું તો આને હવ પકાજી હવ સાહેબજી હવ હાથીજી હો લોબી ચો જરા લે આ હાથીજી બોલાવો ને તો બોલાવાનું બાકી નહીં હા બોલાવાનું તમે હો. તો નીકળો જ. આ તો થઈ છે કલે છે બોલો 300 રૂપિયા થાય ત્યાં હારું હેડો ને પણ કોઈ કહેતા ના હા ગામમાં કારણ કે તારો આપણે ખબર ને 150 રૂપિયા તાર રાખી દે છે ના ના ગામમાં કોઈને નહીં કહીએ હાર તો આ ગટોગત ને બિહાર લઈને આવી જજે કશું તો લેતા આયા અંગાત. હારું હો. અમે જો જઈએ તો હંગાત ને હંગાત જ હોય. હા તો હારો માં આવી જજો બરાબર બોલી ના તો જોવા દો રે હેમાજી આ તો જોઈએ જો ચોરીમાં વધારે ખવલું હશે ને વધારે ગોળ પાડવાનો છે ને તો 400 રૂપિયા થાય હો. ત્યાં ગોળ તો પછી પાડશે પણ આપણે ખાલી પેલા ન્યાદવાનું જ ના થાય ના તાપ કેવું પડે હા તાપ તો મળે ખબર આ તો અટકાઈ જાય યાર અને અત્યારે કોઈ કોમ જ કરવા તૈયાર નહીં પેલા તો આના અટકાઈ જાય તો તા. તમે થોડા જવાબદારી લેવાના ના મેં તો જવાબદારી ઓછા લઈ હા. અમે મજૂરી સવારે આવી જઈશું બરોબર સારું આજે જા બરાબર અમને લઈને હા હા લે હું જાઉં અરે આ પકાજી મેર તો પડી ગયો આપણને નહીં આજે. ફેર પડી ગયો 300 રૂપિયા બહુ શની કરું ગમે ત્યાં આવતો હો હા એવ જ કેમ 300 રૂપિયા થશે. હા. બોલાવો તો બોલાવો. ના ના ભાવ 50 વધારે કહેવાના પણ ઓછા નહીં કરવાના હમ. હા આ મોજીલા મજૂર હન રેવાના મોજીલા મજૂર મોજ જ કરવાના આનો. હા. હતું? હું કહેતો હતો? આ ભૂલી ગયો હે ને એ તો કોક દાડો વાત કરીશું આપણે હા તો બીજું શું કરીએ હવે હારું તા હું જાઉં તા હું. તો બસ અત્યારે પૈસાનું તો કોક તો કરવું પડશે ને માં ઘેર તો હપુચાય નહીં ને. આ પૈસા તો મારે નહીં કોક તો મેર પાડવો તો પડશે જ. સાચી વાત છે તમારી કેવી તો. હા કોકના જોડે ચોક તેનું ઉછીના લઈ આવીએ હવે કોના જોડે છે પેલા બે મોજી આ એમના જોડે અત્યારે અડધા લઈ લીધે ચાલો ને 150 રૂપિયા હો કઈ વારમાં આવી જયું. પણ એ હવે ઘેર પોકવા આવ્યા છીએ તા. પેલા યાદ આવ્યું નહીં ને આપણો તો એ ઘટું એ ઓછા હારું એડો તા હું જાઉં. જવું હો લે ખાઈને જજો ના તમે તો ઘેર તો પૂંચી ખાવાનું છે ના એ અમે. હાર તા જવું તા આ એ વટમાં તૂટી જાય ઘટું આમ ઘેર તો પૂંચી ખાવાય નહીં હોય એના પાસે અડે હા વટમાં જીવન ઘેર તો હશે ને પણ મને કે ખાઈ જજો કે. અરે મારા તા ઘેર. એ ઓને હે ને ઘરમાં કશું હોતું નહીં ને આખો દાડો પી પી કર આવું સુધરવાનું જ છે ને. અત્યારે ઘેર કશું પૂંજી ખાવાના હે. અત્યારે કહેતો ખાઈને જા પણ ઊભી જ ના રહ્યું તો આ પીવા જ નાખવાનો હું તારો મારે સારું થોડું બંધ થઈ ગયું અત્યારે હું એ ઘરમાં જાઉં